जय श्री कृष्ण। गुड मॉर्निंग। चलो स्टार्ट करते हैं मेरा फर्स्ट व्लॉग। और आज मैं बताने वाली हूँ आपको मेरा पूरे घर का रूटीन। तो आपको भी मज़ा आएगा और मुझे भी मज़ा आएगा आपके साथ। બધું કામ ફિનિશ થઈ ગયું છે અમારું। હવે રસોઈ બનાવીશું। દેખો હું તમને બતાવું, મારું બધું જ કામ ફિનિશ થઈ ગયું છે। સોફા થઈ ગયો રેડી, આ બેડ બી મસ્ત બની ગયો છે। આ લેપટોપનો એરિયા થોડો આવો જ રહે છે, પણ કંઈ નહીં। અને આ બેડ પણ રેડી થઈ ગયો છે। અને કિચનમાં હજી રસોઈ બાકી છે, એટલે બધું આમ તેમ પડ્યું છે, પણ કરી લઈશ। એટલે આજે મિક્સ સબ્જી બનાવવાની છું। બધી મિક્સ સબ્જી છે, ફ્લાવર છે, રીંગણ છે, દાણા છે, તુવેરના, બધું મિક્સ સબ્જી આજે બનાવવાની છું। સબ્જી બબ્જી બનાવી પછી જમી લઈએ। બપોરે ખાઈ પીને નવરા થઈને અને સૂઈ ગયા હતા સરસ એવા। અને હવે હમણાં ઉઠ્યા 4:30-5 વાગે। અને હવે વિચારું છું કે શું બનાવું। ત્યારે વિચારતી હતી, પછી એકદમ વિચાર આવ્યો કે લાવ, આ ઠંડીનો મોસમ છે સરસ, તો ગોટા બોટા કંઈક ખાઈએ મેથીના। અમે ગુજરાતીઓને તો ભજીયા ગોટા આવું બધું તો વધારે પ્રિય હોય છે। તો આજે ઈચ્છા થઈ ગઈ, ચલો ગોટા બનાવીએ। તો ચલો આજે ગોટા બનાવીએ આપણે મેથીના। ચલો ગોટા બનાવવાની તૈયારી થઈ ગઈ છે। આ ગોટા બનાવવાનો સામાન છે મેથી, ડુંગળી, મરચાં, પછી ધાણા ને વરિયાળી છે, અને બાજુમાં છે કાળા મરી છે, અને આ ચણાનો લોટ લીધો છે મેં। કેટલો છે? 250 હશે। અને જોડે મારા પતિદેવ બી જોડાઈ ગયા છે ભજીયા બનાવવા માટે। બોલો હાય, બોલો હાય। અરે હું ભગવાનને પ્રાર્થના કરી રહ્યો છું કે અમારા ભજીયા સારા અને સરસ બને। ગોટા બનાવવાની તૈયારી થઈ ગઈ છે। ગોટા હવે મસ્ત ફૂલેલા આપણે ઉતારીએ। મસ્ત મજાના ગોટા તૈયાર થઈ જાય પછી ગોટા અને ચટણી, ટોમેટો સોસ જોડે બી સારા લાગે છે। જો અમારા ગોટા મસ્ત બનીને મસ્ત રેડી થઈ ગયા છે। ચલો બધા ગોટા ખાવા। सबका रिव्यू पूछने का, कैसा बना है, क्या है। भजिया तो हाथ बना ચાલુ ચાલુ જ છે ક્યારે। સરસ। देखो थोड़ा कुंभरिया भी बनाया અને થોડા ગોટા। આટલું બધું તેલ આજે તો ગોટાની જાયફત होगी हमारे घर पर। पापा को भी दिखा। તેલ ક્યાં છે તેલ? હા, ઝાડો મૂક્યો હતો ને એટલે ત્યાં પડ્યું। ગોટા બનીને રેડી થઈ ગયા છે, અને હવે અમે ગોટા ખાતા ખાતા તારક મહેતા જોઈશું। અને
અમારે ચાલુ પડી ગયા છે અમારા હસબન્ડ. तो आते ने आग्रह किया तो 2 दिन वहीं रुकेंगे अभी. તો ચલો તમે બધા આવી જાઓ ભજીયા ખાવા. અને હવે હું આ બ્લોગનો અહીંયા પર એન્ડ કરું છું. હવે મળીશું અમે કાલે. બાય.